કપડાં કાઢી પરેડ કરાવીશ રેવંત રેડ્ડીએ કોને આપી ધમકી? ભાજપે કહ્યું કોંગ્રેસના ડીએનએમાં ઇમર્જન. તેલંગાનામાં મહિલા પત્રકારની ધરપકડને લઈને ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. ભાજપે તેલંગાનાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી પર પત્રકારોને કથિત રીતે ધમકી આપવાનો આરોપ લગાવ્યો અને કોંગ્રેસ પર અભિવ્યક્તિની સ્વતંત્રતા અને મીડિયા અધિકારોને દબાવવાનો આરોપ લગાવ્યો. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેજાદ પૂનાવાલાએ એક્સ પર પોતાના વિડીયોના માધ્યમથી તેલંગાના કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા. જે પ્રકારે કોંગ્રેસે હંમેશાથી મીડિયાના અધિકારો પર ઘા કરાયો છે. ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી દરમિયાન મીડિયા પર સેન્સરશિપ લગાવવાનું કામ કર્યું. પંડિત નહેરુએ એક સંશોધન લાવીને મીડિયાના બોલવાની આઝાદી પર અંકુશ લગાવ્યો અને મઝરૂ સુલતાનપુરીને જેલમાં ધકેલી દીધા. શહેજાદ પૂનાવાલાએ કહ્યું કે રાજીવ ગાંધી મીડિયા વિરોધી 2 બિલ લઈને આવ્યા. કોંગ્રેસ પાર્ટીએ હાલમાં જ 14 પત્રકારોને બોયકોટ કર્યા હતા. હાલ તેલંગાનામાં કોંગ્રેસની સરકારે સવારે 5 વાગે મહિલા પત્રકારની ધરપકડ કરી કારણ કે તેમણે રાજ્યના ખેડૂતોની વાસ્તવિક સ્થિતિ બતાવવાનું કામ કર્યું હતું. તેઓ ખેડૂતોનો અવાજ બન્યા તો કોંગ્રેસે તેમની ધરપકડ કરાવી નાખી. રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા પૂનાવાલાએ કહ્યું કે તેઓ પ્રેસની સ્વતંત્રતા, મોહબ્બત કી દુકાન અને લોકશાહી વિશે વાત કરે છે, પરંતુ તેમના મુખ્યમંત્રી જે કરી રહ્યા છે શું તે કામ જે પ્રેસની સ્વતંત્રતાને પ્રોત્સાહન આપશે? શું આ મોહબ્બત કી દુકાન છે? રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે તમારે વિયેતનામથી અથવા તમે જ્યાં પણ હોવ ત્યાંથી આનો જવાબ આપવો જોઈએ. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.